તો आज ऑपरेशन सिंदूर ने एक महत्वના સમાચાર મળી રહ્યા છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકી ઠેકાણા નસ્ત નાબૂદ કરાયા છે। જૈશ લશ્કર અને હિઝબુલના આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા છે। તો જૈશ હેડક્વાર્ટર મસ્જિદ શુભાંકર જેને પણ ધ્વસ્ત કરવામાં આવી છે। 5 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કેવી રીતે આખું ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે। ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે અને બદલો લેવામાં આવ્યો છે, મિસાઇલો છોડવામાં આવી છે અને ભારતનો આ સૌથી મોટો બદલો છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે આ આતંકીઓના અડ્ડા હતા જેને ઉડાવવામાં આવ્યા છે, નષ્ટ કરવામાં આવ્યા છે। એક પણ આતંકીને છોડવામાં નહીં આવે। આ મસ્જિદના દ્રશ્યો કે જેને પણ ઉડાવવામાં આવી છે, મદ્રેસાઓ કે જ્યાં પણ અત્યારે એટલો જ ખોફનો માહોલ છે। અને આ વખતે આપણી સાથે ન્યૂઝ ફોરમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, દેશમાં એક તરફ ઉજવણીનો માહોલ છે, બીજી તરફ હજુ પણ આ પિક્ચર હજુ બાકી છે। આ આતંકીઓના જે ઠેકાણા છે, ઠેકાણાને નેસ્તો નાબૂદ છે કરી દેવામાં આવે છે। જૈશનું જે ઠેકાણું હતું કે એક મોટું આતંકી સંગઠન છે એને નેસ્તો નાબૂદ કરવામાં આવ્યું છે। આમ તો મારું નામ ઉમંગ છે, પરંતુ આ તમામ ભારતવાસીઓના મનમાં ઉમંગ છે અને ઉત્સાહ છે ને એટલા માટે જ એક ઉમળકો આવે છે અને ઉમળકા સાથે પણ બોલવું છે। અને અમારી સાથે ભગવા સેનાના પ્રમુખ છે કમલભાઈ રાવલ, તે પણ જોડાય છે। સાહેબ, એક ઉમળકા સાથે એક આજે નારો લગાવવો છે કે બોલો ભારત માતા કી જય જય શ્રી રામ। જય શ્રી રામ। આજનો જે કાર્ય થયું છે એની ન તો કલ્પના કરી શકીએ ના આપણા મનમાં। હું તો જવાનોને કોટી કોટી વંદન કરું છું દેશના કે જેમનું સાહસનું આજે સિદ્ધિ થઈ છે। અને ખાસ કરીને કૃષ્ણ અને અર્જુનની જોડી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને અમિત શાહની જોડીએ પણ કરામત કરી નાખી। એમના ઘરમાં ઘૂસીને જવાનોએ જે મુંહતોડ જવાબ આપ્યો છે એ ખુશી અને આનંદ છે। અને ગુજરાત ફર્સ્ટ એની ટીમ આખી રાતથી જાગી રહી છે અને જે કાર્ય બતાવી રહી છે, ગુજરાત ફર્સ્ટનો બી આભાર માનું છું કે ગુજરાત ફર્સ્ટ જેવી ચેનલો કાર્ય કરી રહી છે ને આ ખુશી છે। આનું પહેલો ગુજરાત ફર્સ્ટને મારા હાથથી ખવડાવવા માંગુ છું। ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે એને ખાસ કરીને મોઢું મીઠું થાય, કેમ કે આપણા માટે આ ગર્વની વાત છે કે આપણે બધાએ મળીને આ દેશની અંદર જબરજસ્ત ઉત્સવ ભારત માતા કી ભારત માતા કી। કમલભાઈ, આપણે જ્યારે નારો લગાવીએ છીએ, જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે શંખનાદ થાય, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। જે ઉત્સાહ છે એ પ્રત્યક્ષ લોકોમાં ઉત્સાહ હોવો જોઈએ। ભારતના પ્રત્યક્ષ નાગરિકની અંદર ઉત્સાહ હોવો જોઈએ। મા ભારતીના જે જવાનોએ કામ કર્યું છે એની સાથે બધાએ હાથમાં હાથ મિલાવીને એમની સાથે ઊભું રહેવાનું છે। કેમ કે ભારત પાકિસ્તાનની મેચ હોય ને જ્યારે ભારત વિજય પ્રાપ્ત કરે છે એવો ઉત્સવ દરેક યુવાઓની અંદર હોય છે। એ ઉત્સવ આપણા અંદર હોવો જોઈએ। ખાસ કરીને આ સૈનિકો એ છે, એક સૈનિકો સરહદ ઉપર લડે છે, એક સૈનિક પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારે છે અને આ મીડિયાના એ સૈનિકો છે જે મધરાતથી દેશનું સાહસ, દેશનું શૌર્ય। ફરી એકવાર ભારત માતા કી, ભારત માતા કી। ગુજરાત ફર્સ્ટના સૈનિકો તો આજથી નહીં, ગુજરાત ફર્સ્ટના સૈનિકોએ તો સંકલ્પ લીધો તો સાહેબ કે પાકિસ્તાનને મુંહતોડ જવાબ મળે ને જે સંકલ્પ ગુજરાત ફર્સ્ટે લીધો તો એ આજે પરિપૂર્ણ થયો છે। ને ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે એ સાહસી કહેવાય કે સાહેબ આખી રાત જાગીને આ કાર્ય બતાવ્યું છે। તો હું તો બધા જ ગુજરાત ફર્સ્ટના જે પણ અહીંયા ઉપસ્થિત જે પણ લોકો છે અને જે વિવેક સર છે અહીંયાના, એમને જે રાત્રે જયકારા લગાયા છે સાહેબ, આખી રાત લોકોને જાગરણ કરાવી દીધું માતાજીનું। એક કામ થયું છે આપણા ભારતમાં। શું થયું છે? તો એવા સર્વે ગુજરાત ફર્સ્ટના જે પણ કાર્યો અહીંયા કરી રહ્યા છે એમને બધાને હું બે હાથ જોડીને એમનો આભાર માનું છું સાહેબ। માનનીય
નરેન્દ્રભાઈનો આભાર માનું છું, માન્ય અમિતભાઈનો માનું છું, આ દેશના જવાનોનો આભાર માનું છું કે જેમને જબરજસ્ત કામ કર્યું છે. બિલકુલ, અને અમારું કર્તવ્ય છે, જ્યાં સૈનિક અમારો સરહદ ઉપર લડતો હોય તો અમારી એ જવાબદારી છે, સૈનિકની ફરજ અમારે બતાવવાની છે, સૈનિકનું કર્તવ્ય અમે અહીંયા અમારું કર્તવ્ય નિભાવ્યું છે ને એટલા માટે જ ગુજરાતના, અત્યારે ગુજરાત નહીં પરંતુ દેશના એ તમામ નાગરિકના મનમાં એક ઉમંગનો ઉમળકો છે અને ઉમંગના ઉમળકા સાથે જે જયઘોષ અત્યારે ભારતના ખૂણે ખૂણામાં હિન્દુસ્તાન જિંદાબાદના નારા લાગી રહ્યા છે, ભારત માતા કી જય, વંદે માતરમ. અને કેમ? કારણ કે 25 મિનિટ 9 ઠેકાણા અને 21 સ્ટ્રાઇક અને 100 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો તો ભારતે બોલાવ્યો છે. પાકિસ્તાનના ઘરમાં જઈને આતંકીઓને જવાબ આપ્યો છે કે આ નવું ભારત